જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે વાગરમાં આવેલું ભારતનું એકમાત્ર શ્રી લિંગ માતાજી મંદિર વિશે જાણશું। એનો ઇતિહાસ શું છે, શું લિંગ માતાજી છે એના વિશે આપણે જાણશું। વાગરમાં ભારતનું એકમાત્ર શ્રી લિંગ માતાજી મંદિર રાપર તાલુકા મથકથી 19 કિલોમીટરના અંતરે કાનપર ગામ પાસે ભારતનું એકમાત્ર શ્રી લિંગ માતાજીનું મંદિર આવેલું છે। શ્રી લિંગ માતાજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કાનપરના મેનેજિંગ ટ્રસ્ટી હરેશ ગામી જણાવે છે કે તારીખ 28/3/2021ના તેમના ખેતરમાં મંદિર બનાવવા માટે ખાતમુહૂર્ત કર્યું અને કાર્ય શરૂ કર્યું। શરૂઆતમાં તેમણે તેમની આર્થિક શક્તિ પ્રમાણે નાનો એવો નકશો બનાવ્યો, પરંતુ તે પછી મોટું મંદિર બનાવવાનો નિર્ણય લેવાયો। આ મંદિર બનાવવાનો ઉદ્દેશ માત્ર માનવ કલ્યાણનો જ છે। શ્રી લિંગ માતાજી મંદિર સાથે લેવા પાટીદાર સમાજના ધંધાર્થે મુંબઈ વસેલા લોકો અને વાગરમાં વસતા લોકો જોડાતા ગયા અને કામ આગળ વધતું ગયું। અત્યારે મંદિર સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે। લિંગ માતાજીના ઇતિહાસ વિશે શ્રી લિંગ માતાજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કાનપરના પ્રમુખ મહાદેવ ભૂષણ જણાવે છે કે ચંડી પાઠમાં 13 અધ્યાય પછી દુર્ગા સ્તુતિમાં માતાજીના રહસ્યો શ્લોકો દ્વારા બતાવાયા છે, જેમાં શ્રી લિંગ માતાજીનો ઉલ્લેખ જોવા મળે છે। શ્રી લિંગ માતાજી મંદિર શિવલિંગના આકારે આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે। મદુરાઈથી 48 મૂર્તિ બનાવીને લઈ આવવામાં આવી છે। મંદિરની દિવાલો ઉપર શિવલિંગ, નંદીની કલાત્મક મૂર્તિઓ, મંદિરને ફરતે ઋષિમુનિઓની મૂર્તિઓ તેમજ અલગ અલગ કલાત્મક મૂર્તિઓ મૂકવામાં આવેલી છે। મંદિરમાં અને મૂર્તિઓમાં કલાત્મક રંગો કરવામાં આવ્યા છે, જેના કારણે મંદિર જીવંત લાગે છે। મંદિરની ફરતે 1008 માતાજીના નામો ધરાવતા સંસ્કૃતમાં બોર્ડ આવેલા છે। શ્રી લિંગ માતાજી મંદિર 6.5 એકરમાં ફેલાયેલું છે અને કુલ 7 દ્વાર આવેલા છે। મંદિર અને પ્રાંગણમાં કુલ 17 મંદિર આવેલા છે। સૌ પ્રથમ રોડ ઉપર મુખ્ય પ્રવેશ દ્વાર, ત્યારબાદ બીજો પ્રવેશ દ્વાર, ત્યારબાદ વિશાળ પ્રાંગણ આવે છે, જ્યાં ગોળ ફરતે 27 નક્ષત્રના વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એક ગોળ ચક્ર બનાવેલું છે। હવે મંદિરોની વાત કરીએ તો ગોળ ફરતે સૌ પ્રથમ ડાબી બાજુએ ગણપતિ મંદિર, જ્યારે સામે ભૈરવ મંદિર, ત્યારબાદ ડાબી બાજુએ કાત્યાયની માતાજી મંદિર, સામે રક્ષાનું મંદિર, ત્યારબાદ અંબાજી મંદિર, કૃષ્ણ ભગવાન મંદિર, કાળભૈરવ મંદિર, લવ ભગવાન મંદિર, નવગ્રહ મંદિર અને લવ ભગવાન મંદિર ઉપર 2 માળ જેટલો ઊંચો કલાત્મક ટાવર બનાવ્યો છે, જેમાં 351 કિલોનો ધ્વનિ બેલ રાખવામાં આવ્યો છે। મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર અંદર દાખલ થતાં જ પંચતત્વનો 56 ફૂટ ઊંચો સ્તંભ સાંગના લાકડાનો બનાવેલો છે, જેને 5 ધાતુ દ્વારા મઢવામાં આવ્યો છે, જેને તમિલનાડુથી મંગાવેલો છે, જેને બનાવતા 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો। સ્તંભથી આગળ જતા બીજા પ્રવેશ દ્વાર પાસે કચ્છ દેવ એટલે કે કાચબાની સ્થાપના છે। ત્યારબાદ મંદિરને ફરતે ગોળાકારમાં 1008 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને આસપાસમાં ગોળ ફરતે મંદિરો આવેલા છે, જેમાં સૌ પ્રથમ ગણપતિ મંદિર, લક્ષ્મીજી મંદિર, વિષ્ણુ મંદિર, મહાકાળી મંદિર, રામ લક્ષ્મણ જાનકી મંદિર, હનુમાન મંદિર, કાર્તિક ભગવાન મંદિર આવેલા છે। ત્યારબાદ હવે અંતે ત્રીજા ભાગમાં સૌ પ્રથમ પ્રવેશ દ્વાર પછી ગર્ભગૃહમાં શ્રી લિંગ માતાજીની મૂર્તિ છે। ગર્ભગૃહના શિખરની ઊંચાઈ 56 ફૂટ છે। શ્રી લિંગ માતાજી મંદિર 23/10/2025થી જાહેર જનતા માટે
ખુલ્લું મુકાયું છે અને 2/11/2025 સુધી 11 દિવસ હોમ હવન અને 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓ જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી લિંગ માતાજી મંદિર નીચે અંડરગ્રાઉન્ડ પંચલિંગની સ્થાપના કરવામાં આવી છે. પંચલિંગની ઉપર શ્રી લિંગ માતાજીની સ્થાપના થયેલી છે. ભોંયતળિયે આખું મંદિર ઓપરેટ થઈ શકે તે માટે ઓફિસ બનાવવામાં આવી છે, જ્યાંથી 52 સીસીટીવી ઓપરેટ કરવામાં આવે છે. મંદિરની બહારના ભાગમાં અતિથિ ભુવન છે, જેમાં 42 રૂમ બનશે. સત્સંગ હોલ, 4 રૂમ, બાથરૂમ વગેરે બનાવવામાં આવેલા છે. આગામી સમયમાં મંદિરના પાછળના ભાગમાં બાળ ક્રીડાઘર, ઉપવન, ઔષધીય વૃક્ષો વગેરે તૈયાર કરવામાં આવશે, જ્યાંથી ફૂલોને લઈને મંદિરમાં ચડાવવામાં આવશે. ટ્રસ્ટીઓ દ્વારા આગામી 3 વર્ષમાં અન્નક્ષેત્ર, હોસ્પિટલ, ગુરુકુળ, નંદીશાળા, ગૌશાળા વગેરેનું નિર્માણ કરવામાં આવશે. વાગડમાં શ્રી લિંગ માતાજીના કારણે ધાર્મિક પ્રવાસનને વેગ મળશે તેવું જણાવવામાં આવ્યું છે. શ્રી લિંગ માતાજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ કાનપરમાં 11 સભ્ય છે. શ્રી લિંગ માતાજીનું મંદિર કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જય લિંગ માતાજી કી જય.